આપણાથી બહુ હલાવાય નહીં એટલે ઈ બે હલાવશે ને પછી આપણે પાપડ કરીએ. ગાઈસ અત્યારે આખું ઘર બેસી ગયું છે અમારું પાપડ કરવા. અમારે એકના ઘરમાં ટાઈટ વધારે પડતી એવું લાગે છે. હર્ષ ભંગારી એટલે સોરી ભંડેરીને મળવા આજ બાગોત થઈ જાય છે. જવો એને ઉધરસ આવે આ થોડીક આગળ છે અમારી કરતા. એવી કે આમ રમી થાય કોણ જોરથી શીખાય. હેલો એવરીબોડી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે સવારના વાગી ગયા છે 9 અને આપણે આજે પાપડ કરવાના છે ને તો જો ખીચુની તૈયારી કરવા માંડ્યા છે. તો અત્યારે આપણે ક્યારનું આ મૂક્યું હતું આંધણ, એમાં ઘઉંનો ચોખાનો ને સાબુદાણા નાખ્યા છે. હોતે નાખ્યા ને સાબુદાણા નાખ્યા. હા, આજ વખતે ટ્રાય મારી. આ જયશ્રી સાબુદાણાનો લોટ ના સાબુદાણા આખા ગરમ પાણીમાં પલળી જાય તો ઓલા ગોળીઓ હોય ગળી જાય આંધણમાં નાખીએ એટલે. મેં કીધું લોટમાં હતા ને કેમાં નાખ્યા? ના આમનામ નાખ્યા એને લોટ જેવું થઈ જાય. ગરમ પાણી આમાં વધારે ઉકળવા દેવાનું હોય એટલે. જયશ્રી માસી ખીચી કરવા આવ્યા કેમ કે આપણાથી બહુ હલાવાય નહીં એટલે ઈ બે હલાવશે ને પછી આપણે પાપડ કરીએ. એમ કે નિરૂપાડો હલાવે બતાય તો. એટલું તો હલાવે બાકી તો એટલું ન હલે. લોટ કેમ કે ઓલો હોય એટલે. બની ગઈ હે જયશ્રી માસી? હા તો કાઈ નહીં, આ પાછું મૂકાશે થોડું ગરમ રહી. બોલો તમારે કેવું છે? નાસ્તો કરે છે અને થોડી ગડબડાટ છે આજે. 11 વાગે જવું છે સ્કૂલે અને ખાઈને પછી હજી કામે બધું પડ્યું છે. કપડા મશીનમાં નાખ્યા ને વાસણ જ ખાલી સાફ થયા, બાકી બધું પડ્યું છે. તો કાઈ નહીં પછી ગાઈસ અત્યારે આખું ઘર બેસી ગયું છે અમારું પાપડ કરવા. ખીચી બનાવી ગયા અમારે જયશ્રીમાં છે. તો અહીંયા મમ્મીએ ખીચી મોળી નાખીને પિંડિયા શું કહેવાય મમ્મી? ગોળિયા કરે એ મમ્મી કરતા જાય છે. અહીંયા બધી ગરમ ખીચી પડી છે. સામે અમારી મેડમ સાબુદાણા છે ને સાબુદાણા નીકળ્યા ધોળા બોલા ક્યાં નથી એવું નથી. હજી આંધણ ઉકળું વાત ને તો બોલા થઈ જાય. કેટલું ઉકળ્યું ઘણું એક ક્યારે હાડા ને તો માંગ્યું. મને નવાઈ લાગી આજ કે પહેલી વાર આમાં સાબુદાણા નાખ્યા એટલે મને બધાને શરદી થઈ ગઈ છે અહીંયા જો. અમારે એકના ઘરમાં ટાઈટ વધારે પડતી એવું લાગે છે. આજનો સુવિચાર છે શું છે શીલું? ઓફિસે જાઓ તો આ તેલમાં નો જોઈશે ટાઈમનું મહત્વ સમજો. હા 10 વાગી ગયા નીરવ અંજો તેલ ને ડીસાતો નહીં. અરે નો આડું ભાઈ મારું જાન છે. અંતર ખીસે ઠરી જાય. ખીસી છોડવા હાટે મૂકી ને ગરમ ના ગરમ લાગશે તો ખાઈ નહીં શકું. સંઘર્ષ કરવાથી ચમકીએ છીએ એમ. હે લે અંજો જો કાગળ અમારે દેવો જાગીને આવી ગયો છે. હું તેવા હું સુવિચારમાં આપ્યો સંઘર્ષ કરવાથી સંઘર્ષ કરવાથી ચમકીએ છીએ ને પાપડ વણવાથી પતલા થાય છે. આ મશીનમાં થોડા જાડા થાય કે નહીં પાપડ? આમાં પણ ઓલી વચ્ચે જગ્યા રહે ને એ તો એટલા તો જાડા રહ્યા જ તે મમ્મી ગમે એટલો ભાર. કાંઈ નહીં ગાય પાપડ બાપડ બધું હાલતું રહે છે. આપણે સાહેબ આપણી ખીચી તો તૈયાર છે તો થોડી ખાઈ નાખીએ ને પછી નીકળી જાય કારણ કે ઓલરેડી 9:30 થઈ ગયા છે. તો ગાઈસ ફ્રી થયા ને ત્યાં વાગી ગયા છે 12:30 અને પછી આપણે નિરૂપાન સ્કૂલે જવાનું હતું તો એ જમી અને સ્કૂલે ગઈને પછી આપણે કામકાજ હતું થોડું ઘણું પતાવી દીધું ને અત્યારે જો સાંજે આપણે ભાજી કરી હતી પડી છે એટલે આપણને તો ભાવે એટલે પાઉં હતા ને તો રાખી હતી તો એ ખાવાના છે. અને આમાં બીજું સબ્જી કર્યું છે, રોટલી અત્યારે બનાવી અને રોટલી વઘારી છે, મતલબ રોટલીનું શાક કર્યું છે. અને આજે સામે કાકી રહે ને એને બોલાવ્યા છે. એને સવારે એનો ટિફિન જાય એટલે બની ગયું હોય એકલા જ હોય છે. તેને કીધું ચાલો તમે બી એમ તો આરે જમ્યા જ તો એ આવ્યા છે હમણાં કાકી. તો આજે બધા આરે બેસીને જમી લઈએ.
તો ગાઈઝ 1 વાગી ગયો ને આપણે જમી કાઢવીને ફ્રી થયા છીએ અને આ જો દેવાંશી રમવા આવી ગઈ છે ને એના અંકલને વિડીયો કોલ કર્યો છે જો અંકલ જમે છે અંકલ જમે છે આપણે જમીને ફ્રી થયા હજી મમ્મી જો બહાર બેઠા છે અને દેવાંશીને આપણે રમવા લઈ આવ્યા હે ને દેવાંશી મારા દીકરાને રમવા લઈ આવ્યા હતા પછી વિડીયો કોલ કર્યો છે અંકલને જો આમે અંકલ રહ્યા ગાઈસ 5 વાગી ગયા ને આજે આપણે 5 વાગે ચા પીવાનો વારો આવ્યો કેમ કે 4 વાગે જાગીને આપણે કપડાને બધું સકેલા ને આપણે હજી પાપડ કર્યા હતા ને એનું જો આમાં ભર્યા છે હજી એને કાલે તપાવવાના છે જો કે પણ અત્યારે એમાં ભરી લીધા છે તો આ બધું ચાલી રહ્યું છે આજે એડિટિંગ માટે ટાઈમ જ નથી મળ્યો એમ સમજી લ્યો ને થોડી વાર માટે કલાકનો ટાઈમ હતો ને તો ઊંઘ કેટલી આવતી હતી કેમ કે આજે બહુ થાકી ગઈ હોય ને એવું લાગે છે સવારની જાગી ત્યારનું જેટલું કામ હતું ને એટલા માટે એવું લાગે છે આજે તો કાંઈ નહીં ચા પી લે 5 વાગી ગયા છે પછી આપણું કામ છે ને પતાવીએ તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને મારો ભાઈ જાય છે તેલ લેવા સોરી મારો ભાઈ જાય છે ખાંડ લેવા જાય છે અને તેલ લેવા આવડી ગયું વળાવા આવું શિરાકું જંગ લડવા જાશો હે હા આજે ના ખાસ દોસ્તાર ગેલ કેવા હર્ષભાઈ કયો હવે લગન લગન તો ઠીક બોલી કે હર્ષ ભંગારી ભંડેરી ને મળવા આજ બાગો થઈ જાય છે ભંડેરી જગ્યાએ ભંગારી બોલાઈ ગયું મમ્મી મારે જોવે છે ઈ વિડિયા હે ચિરાગ ઈ વિડિયા જોવે છે શું નામ છે ઉર્વી નામ છે અમારા હર્ષભાઈ ના ઘરનાનું નાખે અમે ખાઈને પપૈયું ખાધું તો પપૈયાના બીથી આ છે પપૈયાના બિયાથી એટલી બીક લાગે છે ને નિરૂપાને ના ભાઈ બીક નહીં પણ આમ ચીતરી ચડે ને એવું થાય છે અને વાતાવરણમાં આવ્યો છે પલટો તો અમને બધાને થઈ ગયો છે શરદી અમને બધાને મમ્મી જે હળહળ કરે મેં વળી ખાધું ને તો થોડું સારું છે હું હળહળ કરું અમારે મેડમે શીખવું ખાય એને ઉધરસ આવે આ થોડીક આગળ છે અમારી કરતા 2 ડગલા વાળી આગળ છે સમજ્યા મોર વેલા હારી જિંદગી વેલા હારી જીતી જાય કા વેલા હારી હાજી થઈ જાય મમ્મી એ ઉધરસ પાકી ગઈ છે આપણે શરદીયા પાક્યા સમજ્યા આજે કંઈક થોડુંક નવીન કરવાનો વિચાર હતો અમને અમારા મેડમ હારે દવો કેમ પણ બધા દરવાજા દઈ ગયો એટલે પવન ઓછો આવે બહુ ઠંડુ વાતાવરણ છે અમારા વેલંજામાં કતરગામમાં ગરમી થાય છે બોલ હું વીરલો બેઠા હતા ને ઘડી વેફર ખાવા બેઠા હતા ને તો વીરલો કે બહુ ગરમી છે મેં કપાળ હું આમ કર્યું ને મેં કપાળમાં રેલા આવતા હતા પરિચયવાના ત્યાં ગરમી થતી હતી ખાતામાં ઠંડી હોય પાછી એસી ફૂલ ચાલુ હોય અમારે નરેનભાઈ ન હાલે એસી વગેરે સમજી તું એવું બધું હોય આજ કંઈક નવીન કરવું તો મારે મેડમ હારે ગેમ રમી હતી પણ મેડમ હું આખા પરિવાર હારે પણ તબિયત નાસાજ છે બધાની એટલે છે ને કીધું થોડું ખારું થાય પછી 1-2 દી પછી રમશું આપણે એવો વિચાર છે અમારો હે હાલ છે શું હાલ છે શરદી ઉધરસની ગેમ રમી કોણ જોરથી શીખાય એવી ગેમ રમી જ થાય કોણ જોરથી શીખાય ઉધરસ ખાવાની કોણ ખાઈ હગે છેલ્લે ભલા ગળો ઢોળાઈ જાય હા હવે નાકે બાબુલાલ રે શીખાય ને છે નીચે બેઠા હોય ત્યાં સુધી હમણાં એવડી શીખ અમુક ની શીખવું પછી બહુ જોરદાર હોય ને હે એમાં શું વાંધો લે હા એવી ઘણા ને ટેવ હોય મારા પપ્પા નો ખાતા એવી શીખ અચ્છી કરે આમ નાનું એવું છોકરું હોય ને તો એ બી જાય સમજી
આવું બધું હોય કાંઈ નહીં. આવું બધું અત્યારે વાતાવરણ સુરતમાં શરદીનું હાલે છે. જો આમ તો મોઢું મોઢા મવડ તો મન નો આવડે. મવડી ને મન નો આવડે. હા મવડ્યું હમણાં મન ન આવડે વાળી. તો કાંઈ નહીં, આ છે ને આજે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ. તો એ પહેલાં આપણે આપી દઈએ તમારી કોમેન્ટના આન્સર. કાલે એકલા કોમેન્ટ અને આન્સર દીધા ને તો મજા આવી. તમને મજા આવી કે નહીં કહેજો. તો મેડમને અમારે મજા આવી એકલા કોમેન્ટના આન્સર આપવાની. તમને મજા આવી કે નહીં કહેજો મને સ્ટુડિયોમાં. આપણા સ્ટુડિયોમાં. હા, ચાવડા સંદીપ નીરવભાઈ જમવા બેસો તો પલાઠી વાળીને બેસાય. તમારી કોમેન્ટ આજે ઘણાની આવી છે એવી કે નીરવભાઈ પરોઠી વાળીને બેસો, પલાઠી વાળીને બેસો. પણ એકચ્યુઅલી આપણા ગોઠણમાં દર્દ છે એટલે દવાખાને નથી જવાના પૈસા એની પાસે. હા. દેજો કોક એટલે જાય. હા, કોક મને છે ને જીપે કરે ને તો હું દવાખાને જઈ આવું. એવું નથી ભાઈ, પણ થોડોક ટાઈમ મેનેજમેન્ટ નથી. રવિવારે જવું હોય ને તો રવિવારે બપોર પડી જાય સુવામાં, એવું થાય છે. હવે જઈ આવશું આપણે આવતા રવિવારે લગભગ દવાખાને, કારણ કે અમારી મમ્મીને દવાખાને લઈને જવાના છે પગ માટે. છેલ્લે શનિવારે જવાનું છે. હા, તો શનિવારે હું ને મમ્મી બે હારે જાવું ને તો એ ડૉક્ટર સાહેબ આપણે ચિરાગભાઈ એને જ્યારે કરાવ્યું ઓપરેશન ત્યારે જ તને કીધું હતું નેનને બતાવીને. ત્યારે મને એના ગોઠણ 3 મહિના થયા ત્યારે સારું થઈ ગયું હોય. પણ માને જ નહીં કોઈને. પણ તઈ મને ગોઠણ નતો દુખતો, હવે ગોઠણ દુખે છે. પણ તે થોડુંક હતું તો નો આટલું દુખતું. તો એમ કહું થોડુંક હોય ને ત્યાંની ટ્રીટમેન્ટ કરે. કાંઈ વાંધો નહીં, સારું ચાલો. કિંજલ મકવાણા મેં આગળના વ્લોગમાં બધા જોઈ લીધા. 3 દિવસના બાકી હતા એ બધા વ્લોગ મસ્ત છે, મજા આવી જોવાની. તો થેન્ક યુ કિંજલબેન મકવાણા. દેવ સવાનિયા. શિલ્પાબેન તમારા હેર બહુ સિલ્કી લાગે છે. કયું તેલ ને શેમ્પુ યુઝ કરો છો? કાંઈ હું એકય તેલ જ નથી નાખતી. શેમ્પુ તો આપણે સનસિલ્ક નાખીએ. પેલા ડવ નાખતી, પછી ક્લિનિક પ્લસ નાખતી, હવે સનસિલ્ક નાખીએ એટલે એવું આપણું ન હોય. હા, આપણે બ્રાન્ડ આરે કાંઈ લાગે ન વળગે, થોડાક વાળ સારા રાખવા જોઈએ. પણ અમારે અહીં ધૂળ જ એટલી ઉડે ને. મને કીધું તને નથી. હા, નીરવભાઈ જમવા બેસે ત્યારે એમ કેમ બેસે છે પગ ગોઠણિયા વાળીને? અનાજ પર દેવતા કહેવાય. તો આપણે જમવા બેસીએ ને તો પલાઠી વાળવી જોઈએ. કોઈ પ્રોબ્લેમ હોય ને બેસાતું ના હોય તો ટીપોય અથવા ખુરશી રાખીને બેસવું જોઈએ સાહેબ. તમને નેક્સ્ટ કોમેન્ટમાં કીધું એમ આપણે થોડો ગોઠણનો દુખાવો છે ને એટલે હું એમ બેહું છું. પણ કાંઈ વાંધો નહીં, જલ્દીથી રિકવરી મળશે, રિકવરી થશે એવી આશા રાખું છું હું. જે હેમુ ચાવડા મારે પણ ચાયની ટેવ છે. શિલ્પાબેન 2 ટાઈમ ફરજિયાત જોઈએ જ, નકર માથું દુખે છે. એવું થાય કે કોઈ દી પણ નહીં મુકાતી. એવું થાય પણ કોઈ દિવસ મુકાતી નથી. રાધે રાધે શિલ્પાબેન. તો રાધે રાધે. એ તો જેને ટેવ પડી હોય ને એને ખબર હોય. કોઈ પણ વસ્તુ કરો જેનું ટેવ ન પડે ને એવું કરવાની, પછી ટેવ પડી જાય તો માવાની પડી હા. પણ હું એમ જ કહું છું નહીં કરવાની. આ તો ઓછી હોવી જોઈએ. તારે માવાનું વધારે, હું તને ઓછી પડી ગઈ છે તો હવે શું કરવાનો ભાઈ, એવું છે. એટલે બધા ન ખાવાના. એટલે હું કહું છું જે વસ્તુની ટેવ પડે ને એવું કામ નહીં કરવાનું. હવે પડી ગઈ છે તો શું કરવાનું ભાઈ. હવે ઊંટ બેહાડ્યું છે તો પછી ખુશી મને પણ એમ જ છે દીદી. હું પણ ઉઠીને ચા પીઉં છું. ઘણા હોય ચા લવર. આમ તો અમરેલી, રાજકોટ, જુનાગઢ એ બાજુ બધે છે ને બપોરના રોંઢે. જો કે હવે તમારામાં એવા ઘણા બંધાણી હોય ચા પીવાના, એટલે એવું કાંઈ નથી. પણ એ બાજુ થોડું વધારે. મહેંદી આર્ટ ઓફિશિયલ હાય. રોજે હાય જ હોય છે. તમે કાંઈ ક્વેશ્ચન કરજો હોય તો અમે આન્સર જરૂરથી આપશું. માનસી જોશી, જય માતાજી શિલ્પાબેન તથા તમારા પરિવાર. હું પણ બહાર ગઈ હતી એટલે મેં બ્લોગ નહોતો જોયો, અને આવી એટલે આખા 4-5 દિવસના રહી ગયા હતા ને તે બધા મેં જોઈ લીધા. હવે અમને પણ તમારા બ્લોગ જોયા વગર હક નથી થતો. થેન્ક યુ સો મચ. અત્યારે લગ્ન સિઝન આવે છે એટલે ઘણા બધા લોકોને જોવાના રહી જતા હોય. કાંઈ વાંધો નહીં, આપણે છે ને શું કહેવાય પ્લેલિસ્ટ બનાવેલું જ છે. એમાં જઈને નવા વ્લોગ, ખાલી ગેમો જોઈએ તો ગેમનું, જો કે હજી હું જેમાં એક જ ગેમ રમ્યા એમાં પ્લેલિસ્ટમાં મેં એક જ વ્લોગ નાખ્યો ગેમવાળો. તો એ તમે એમાં જોઈ શકો છો. ફેમિલી વ્લોગ જોવા તો એનું પ્લેલિસ્ટ અલગ છે, ગેમનું પ્લેલિસ્ટ અલગ છે, બધું અલગ છે. તો તમે જોઈ શકો છો ત્યાં જઈને. ફરીતા ગરણ્યા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારે પણ ચા પીવાની ટેવ છે. નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. અલ્પેશ શાહીર, જય દ્વારકાધીશ, નાઇસ વ્લોગ. જય દ્વારકાધીશ. જીતુભાઈ કતરોટિયા, જય શ્રી કૃષ્ણ, નાઇસ વ્લોગ. થેન્ક જય યુ. શ્રી કૃષ્ણ ઉષાબેન.
કિંજલ મકવાણા નાઇસ વ્લોગ મજા આવી. નીરુભાઈ અને શિલ્પા દીદી તમે બંને કેટલું ભણેલા છો? મારા જય ભોલેનાથ. મેં તો બીકોમ કરેલું છે, FY બીકોમ, પછી આગળ નથી કર્યું. પાસ છો કે પાસ જ છું. કેટી આવેલી છે? લાસ્ટ એક્ઝામ નહોતી આપી. મેં લાસ્ટ એક્ઝામ આવી હતી ને આપણે છે ને 2 વિષયમાં કેટી આવી હતી, કારણ કે આપણે 6 મહિના જ આપણે ફાઇન આર્ટ્સ કર્યું હતું ને 6 મહિના મેં કર્યું હતું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, એટલે આપણે બે સબ્જેક્ટમાં કેટી આવી હતી. હે કે આપણે એ ટાઈમે છે ને બહુ મતલબ આમ વધારે નાના લાગતા, ટ્રાવેલિંગમાં પ્રોબ્લેમ થતી, પછી FY કરીને છોડી દીધું હતું. હા, આપણે FY કરીને છોડી દીધું ને પછી આપણે ભાઈ શું કહેવાય કેટી સોલ્વ ન કરી, કારણ કે લેવા મૂકવામાં હું ઠેઠ અહીંયા વરાછાથી ઠેઠ યુનિવર્સિટી ભણવા જતો કોલેજે. અમારે સાથે બેવને એક જ પ્રોબ્લેમ પડ્યો, બાઇક કાંઈ ચાલે નહીં, બધાને જોડે રોજે જવું પડે, અને કોઈ રજા પાડે તો આપણે રજા પાડવાની, વહેલા વહી આવે તો આપણે વહેલા વહી આવવાનું. આપણે એમાં હું અમારે તો એ કોલેજ જે હતી ને એ રોડ બહુ અવાવરો હતો. આપણે વેલંજા વાળો રોડ કેવો છે એવો રોડ હતો. અમે કોલેજ જતા ને ત્યારે એમાં સાંજે સવારે 7 વાગે જવાનું, સાંજે 7 વાગે અમે લોકો કોલેજેથી છૂટતા. 12 કલાક કોલેજ, કારણ કે બધા અમારે શું હતું, મેં ફાઇન આર્ટ્સ કર્યું ને તો ફાઇન આર્ટ્સમાં આપણે લાઈવ સ્કેચ વધારે બનાવવાના આપે, 100 શું કહેવાય રો સ્કેચ દોરવાના હોય, એટલે એવું બધું દોરવા આપતા ને તો ત્યાં બધું કામ પતાવીને આવતા, પછી ઘરે આવીને જે થાય એ કરવાનું એવું હોય. દેવ સવારને વેલંજા દૂર બહુ છે, એને ત્યાં મળે નહીં, જોતું હોય તે સરખું, કોઈ ઇમરજન્સી કે કાંઈ હોય કોઈને તો થોડી તકલીફ વધુ. મારા માસીજી ત્યાં રહે છે, કામકાજનું બાઇક લઈ આવવા જવાનું બધું સિટીમાં હોય તો દૂર પડે. કામકાજ માટે બાઇક લઈને આવો જવું ને બધું દૂર પડે. તમારી વાત 100% સાચી છે. વેલંજામાં ભાઈ અમારે થોડુંક હવે જો કે સ્ટ્રીટ લાઇટ ને રોડના કામ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે, તો અત્યારે બહુ બધું સારું છે. પણ આમ થોડુંક આવા જવામાં છે ને ભાઈ, મારી જેવા માણસને આવું બધું દુખાવા રહેતા હોય ને તો એ બધા રિપેર થઈ જાય. વાહા દુખે ને કડ દુખતી હોય ને એના માટે બહુ વેલંજા કામનું નથી. હા, તો સારું થઈ ગયું છે તો દુખે છે, પણ 20 કિલોમીટર એક ધારું આવવાનું ને એક ધારું આવવા જવાનું, એટલે પછી ભાઈ 40 કિલોમીટર કેવડાવે. પાછું આખો દિવસ ઓફિસે જઈને બેસવાનું. પાછું અત્યારે હું 12-1 વાગ્યા સુધી અહીંયા સોફાના ખૂણામાં બેસીને કામ કરીશ. આખો દિવસ બેઠા બેઠા તો ભાઈ કડ છે, સાધન શું કહેવાય મશીન તો છે નહીં, શરીર છે, તો આવું બધું છે. આ હતી આપણી આજની કોમેન્ટના આન્સર. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.